સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 3 સમક્ષિતિજ સમતલમાં રહેલા એક લાંબા સીધા તારમાંથી 50 એમ્પિયર પ્રવાહ એટલે કે I ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વહે છે. હવે દિશાવાળા જ્યારે પણ સવાલો આવે તો સૌથી પહેલા જે છે દિશાઓ આપણે દોરી દેવી, બરાબર. તો હવે ઉપર તરફ શું રાખવાનું? ઉત્તર. નીચે તરફ દક્ષિણ. હવે આ તરફ પૂર્વ અને આ તરફ પશ્ચિમ. ઓકે. હવે શું આપ્યું છે? સમક્ષિતિજ સમતલમાં રહેલા એક લાંબા સીધા તારમાંથી 50 એમ્પિયર પ્રવાહ ઉત્તરથી દક્ષિણ તરફ જાય છે. એટલે કે ઉત્તરથી દક્ષિણ તરફ એટલે પ્રવાહની દિશા I આ તરફ રાખવી. અચ્છા, આગળ તારની પૂર્વ દિશામાં, પૂર્વ દિશા એટલે કે આ તરફ 2.5 મીટર અંતરે, તો આપણે એવું માનીને ચાલીએ કે અહીંયાથી 2.5 મીટર અંતરે બિંદુ P રાખી દઈએ. શું ફરક પડે? આવેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શોધવાની છે. હવે આપણે દિશા શોધવા માટે શું કરવાનું હોય કે માની લઈએ કે જે છે પ્રવાહની દિશા જે રાખવી હોય, મતલબ કે અગર આપણી પાસે આ પેન છે તો પેનના કેપની દિશામાં પ્રવાહ રાખીએ, બરાબર. પ્રવાહની દિશામાં આપણે અંગૂઠો રાખી દેવો અને પછી આપણું ફિંગર્સ જે છે એ શું કરવાનું? વાળી દેવાનું. તો અહીંયા આપણને શું દેખાય છે કે આ જે પ્રવાહની દિશામાં અંગૂઠો હું રાખું છું, બરાબર. તો આ તરફ જમણી બાજુ, મારા જમણી બાજુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર તરફ અને આ બાજુ જે છે બહાર તરફ આવી રહ્યું છે. અગર આપણે આ રીતે વાત કરીએ કે વિદ્યુત પ્રવાહ ઉપર જઈ રહ્યો છે તો ચુંબકીય ક્ષેત્ર જમણી બાજુ શું થાય? અંદર તરફ આવે અને આ જે છે બહાર તરફ આવે. તેવી જ રીતે પ્રવાહની દિશા કેવી છે? ઉલટી, બરાબર છે. તો જે અંદર તરફ આવતું હતું એ બહાર આવશે અને બહાર છે અંદર આવશે. મતલબ પ્રવાહની દિશા આ તરફ છે તો આ જે છે આ બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી આવશે? બહાર તરફ, બરાબર છે. તો હવે પહેલા મૂલ્ય દિશા તો આપણે જાણી લીધી કે અહીંયા પાનાની અથવા તો આ સમતલની બહાર તરફ ચુંબકીય ક્ષેત્ર આવતું હશે. તો ફરીથી સુરેખ તાર આપ્યો છે, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કીધું છે, r અંતર, તો ફરીથી સૂત્ર એનું એ જ આવશે. B બરાબર μ0 I ના છેદમાં 2πr. μ0 નું મૂલ્ય કેટલું આવે? 4π into 10⁻⁷ I. પ્રવાહનું મૂલ્ય કેટલું છે? 50 ના છેદમાં 2π અને અંતર કેટલું આપ્યું છે આપણને? 2.5 મીટર. તો 2.5. તો આ જે છે 2 સાથે. ઓકે. હવે જે છે 50 ગુણ્યા 2 એટલે કેટલા થઈ ગયા? 100 ગુણ્યા 10⁻⁷ ભાગ્યા કેટલા કરવાના? 2.5, બરાબર છે. ઓકે. તો બી નું મૂલ્ય જે છે 100 ભાગ્યા 2.5, 4 ની આસપાસ જે છે, 1 મિનિટ, 100 ભાગ્યા 2.5 40. તો 40 ગુણ્યા 10⁻⁷. હવે દશાંશને ફરીથી ડાબી તરફ ખસેડતા ચુંબકીય ક્ષેત્ર બી નું મૂલ્ય 4 ગુણ્યા 10⁻⁶ એકમ ટેસ્લા સાથે લખી દેવું, બરાબર છે. ઓકે. તો જોઈ લઈએ. સમક્ષિતિજ સમતલમાં રહેલા એક લાંબા સીધા તારમાંથી 50 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વહે છે. તારની પૂર્વમાં 2.5 મીટર અંતરે આવેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શોધવાની છે. અચ્છા, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણને મળી ગયું છે. કયા સૂત્રથી? B બરાબર μ0 I ના છેદમાં 2πr. મૂલ્ય મૂકવાનું છે. અચ્છા, ત્યારબાદ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું મળે છે? B બરાબર 4 ગુણ્યા 10⁻⁶ ટેસ્લા. દિશા માટે વાત કરે તો પાનાના સમતલની બહાર તરફ આપણે લખી શકીએ છીએ. તો પાનાના સમતલની બહાર તરફ આ રીતે આપણાથી લખી શકાય. ઓકે.